વેલકમ ફ્રેન્ડ્સ ટુ માય યુટ્યુબ ચેનલ કિશોર ગજેરા. મિત્રો, તમે ધોરણ 11-12 બીકોમ એમકોમ સીએ કે સીએસ ભણતા હો તો કિશોર ગજેરા યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, કારણ કે આની અંદર આપણે ગુજરાતની તમામ યુનિવર્સિટીના તમામ ચેપ્ટરના સમ ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમમાં મૂકીએ છીએ. અત્યારે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ યુનિટ કોસ્ટિંગ ઇંગ્લિશ મીડિયમ, એનો પાર્ટ 20. This is the last part of this chapter. Example number 21 and 22 both are short questions. Number 21, એના માટે તમારે પેમ્પલેટની જરૂરિયાત રહેશે. જે વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપવામાં આવી છે એને ટચ કરવાથી એની પીડીએફ મળશે. The following information for production of a factory is as under. એક પ્રોડક્શનની ઇન્ફોર્મેશન આપી છે ફેક્ટરીની. Direct material 15% of selling price ના 15%. Direct labor 25% of selling price ના 25%. Factory overhead 25% of prime cost. પેલી બંને વસ્તુ મળી જાય તો એના 25% એ factory overhead. Office overhead 40% of factory cost, એટલે factory cost મળે તો એના 40%. Profit ₹1500 per unit, 20% of selling price. Profit ये 1500 છે અને સેલિંગ પ્રાઇસ ના 20% છે. તો જો સેલિંગ પ્રાઇસ મળે તો મટીરીયલ મળે, લેબર મળે. મટીરીયલ લેબર એટલે પ્રાઇમ કોસ્ટ મળે તો ફેક્ટરી ઓવરહેડ મળે, અને ફેક્ટરી ઓવરહેડ મળે તો ફેક્ટરી કોસ્ટ ઉપરથી ઓફિસ ઓવરહેડ મળે. મતલબ સેલિંગ પ્રાઇસ ઉપર બધું આધાર રાખેલો છે. કેલ્ક્યુલેટ સેલિંગ ઓવરહેડ ફ્રોમ ધ ડિટેલ્સ ગિવન અબોવ. હવે જે ડિફરન્સ આવશે એ તમારો સેલિંગ ઓવરહેડ હશે. અહીંયા એક જ અમાઉન્ટ આપી છે, બાકી બધા પર્સન્ટેજ આપ્યા છે, અને એ અમાઉન્ટ છે પ્રોફિટની. અને એની બે વસ્તુ આપી છે પ્રોફિટની. અમાઉન્ટ પણ આપી છે ₹1500 એન્ડ પર્સન્ટેજ પણ આપ્યા છે 20%. તો આના ઉપરથી પહેલા તમારે સેલિંગ પ્રાઇસ શોધવી પડે. એવું યાદ રાખો કે 20% પ્રોફિટનો મતલબ એવો થાય કે સેલિંગ પ્રાઇસ 100% હોય ને ત્યારે સેલિંગ પ્રોફિટ 20% હોય એવો મતલબ થાય. તો આના ઉપરથી તમારે ફર્સ્ટ ઓફ ઓલ સેલિંગ પ્રાઇસ શોધવી પડે. અને સ્ટેપ શરૂ કરવાનું તમારે પ્રોફિટ થી. જો આવું સ્ટેપ મુકાય કે પ્રોફિટ 20% હોય, તમને 20% કીધા છે કોના, તો કે સેલિંગ પ્રાઇસ ના. તો સેલિંગ પ્રાઇસ 100% હોય. જો પ્રોફિટ 1500 હોય તો સેલિંગ પ્રાઇસ કેટલી, એટલે કે 7500 આવશે. અને હવે આના પર્સન્ટેજ કરતા જાઓ એટલે તમને બધી જ વસ્તુ મળી જાય. જોઈએ આપણે ફર્સ્ટ ઓફ ઓલ મટીરીયલ છે આ 7500 ના 15%, એટલે એની અમાઉન્ટ આવશે 1125. આફ્ટર ધેટ વેજીસ એ આ સેલિંગ પ્રાઇસ ના 25% છે, એ 1875. આનું ટોટલ થાય 3000. ઇટ્સ કોલ્ડ પ્રાઇમ કોસ્ટ પ્લસ ફેક્ટરી ઓવરહેડ. તો ફેક્ટરી ઓવરહેડ માટે તમને પર્સન્ટેજ આપ્યા છે પ્રાઇમ કોસ્ટ ના 25. હવે પ્રાઇમ કોસ્ટ આપણે 3000 આવી, એના 25% means 750. total 3750 factory cost plus office overhead. ઓફિસ ઓવરહેડ માટે પર્સન્ટેજ આપ્યા છે ફેક્ટરી કોસ્ટ ના 40%, 3750 into 40% is equal to 1500, and the total is 5250. આને કહેવાશે ઓફિસ કોસ્ટ પ્લસ સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ. આ વસ્તુ તમારે ડિફરન્સ તરીકે શોધવાની છે. તો અહીંયા ટોટલ આવશે, અને આપણે કહીશું ટોટલ કોસ્ટ. એ કેટલું છે એ આપણને ખબર નથી. એમાં આપણે પ્લસ કરીશું પ્રોફિટ. એ આપણને ખબર છે 1500 છે. પ્રોફિટ છે 1500 જે તમને આપેલો છે. એટલે ફાઇનલી મળશે સેલ્સ.
અને આ સેલ્સ તમને ખબર છે 7500 જે આપણે શોધ્યું છે એટલે અહીંયા 7500 લખો એવી કઈ અમાઉન્ટ જેમાં 1500 પ્લસ કરો તો 7500 આવે એટલે આ 7500 માંથી 1500 માઈનસ કરવાનો એટલે અહીંયા આવે 6000 અને ડિફરન્સ આવે 750 આ તમારો સેલિંગ ઓવરહેડ આ શોધવાનું કીધું આને કહેવાય રિવર્સ એક્ઝામ્પલ શોર્ટ ક્વેશ્ચન હંમેશા આવા જ પૂછાતા હોય છે હજી એક આવો જોઈએ 22 From the following particulars, find out total cost and total profit. There is no opening or closing stock or finished goods. Total cost and profit શોધવાનો છે. અહીંયા તમને આપ્યું છે મટીરીયલ, વેજીસ અને સેલ્સ. હવે કે છે કે ફેક્ટરી ઓવરહેડ ઇઝ ચાર્જડ એટ 40% ઓફ ફેક્ટરી કોસ્ટ. જોજો ફેક્ટરી ઓવરહેડ તમને કીધા છે આ ફેક્ટરી ઓવરહેડ ફેક્ટરી કોસ્ટ ના 40% જે તમારી પાસે હશે નહીં એના 40%. And office overhead is taken at 20% of total cost. કે આ ઓફિસ ઓવરહેડ છે ટોટલ કોસ્ટ અહીંયા તમને સેલિંગ ઓવરહેડ નથી આપ્યા એટલે જે ફાઇનલ કોસ્ટ આવે એને ટોટલ કોસ્ટ કહેવાય ટોટલ કોસ્ટ ના કીધા છે જે તમારી પાસે હશે નહીં એટલે આ વસ્તુ મહત્વની છે ફર્સ્ટ ઓફ ઓલ મટીરીયલ્સ મટીરીયલ્સ અમાઉન્ટ છે 30000 પ્લસ વેજીસ 60,000 total 90,000 એને કહેવાય છે પ્રાઇમ કોસ્ટ પ્લસ ફેક્ટરી ઓવરહેડ કે મળશે આ ફેક્ટરી કોસ્ટના 40% લેખે આના 40% કીધા છે જે તમારી પાસે છે નહીં તો આપણો નિયમ છે કે જ્યારે કોઈ વસ્તુ ન આપી હોય અને એના પર્સન્ટેજ કીધા હોય ત્યારે એ ધારી લેવાની એટલે પહેલું શોધીએ ફેક્ટરી ઓવરહેડ સપોઝ ફેક્ટરી કોસ્ટ ઇઝ 100 સપોઝ ફેક્ટરી કોસ્ટ ઇઝ 100 તો ફેક્ટરી ઓવરહેડ એમાંથી માઈનસ થાય આમ ઊંધું જવાનું માઈનસ ફેક્ટરી ઓવરહેડ એ એના 40% હોય તો 60% શું હોય તો કે એના ઉપરની વસ્તુ એટલે કે પ્રાઇમ કોસ્ટ હોય તો એક નિયમ થયો કે જેના ઉપર પર્સન્ટેજ આપ્યો એના બરાબર 100 ધારી લો બીજો નિયમ કે જેની અમાઉન્ટ હોય એનાથી સ્ટેપ શરૂ કરવાનો આપણી પાસે પ્રાઇમ કોસ્ટ ની અમાઉન્ટ છે એટલે એનાથી સ્ટેપ શરૂ થાય કે પ્રાઇમ કોસ્ટ 60 when factory overhead 40 if prime cost 90000 તો factory overhead કેટલા એટલે 60000 આવશે તો અહીંયા જો તમે 60000 લખો તો ટોટલ 150000 થાય હવે 150 ના 40% તમને કીધા હતા જો તમે એલસી લઈને બેઠા હો તો 150000 ના 40% કરો એટલે 60000 આવશે પણ આ અમાઉન્ટ આપણી પાસે હતી નહીં પ્લસ ઓફિસ ઓવરહેડ કે ઓફિસ ઓવરહેડ ફાઇનલી જે મળે એને ટોટલ કોસ્ટ કહેવાય છે કારણ કે અહીંયા સેલિંગ ઓવરહેડ તમને આપ્યા નથી આ ટોટલ કોસ્ટ ના તમને કીધા છે 20% તો હવે ઓફિસ ઓવરહેડ શોધીએ નંબર 2 સેમ ઉપરના જેવી જ કેલ્ક્યુલેશન થાય ટોટલ કોસ્ટ ધારી લેવાની સપોઝ ટોટલ કોસ્ટ ઇઝ 100 તો માઈનસ ઓફિસ ઓવરહેડ 20 એટલે 80 જે આવે એ તમારી એના ઉપરની એટલે કે ફેક્ટરી કોસ્ટ હોય હવે એનાથી સ્ટેપ શરૂ કરવાનું કે જો ફેક્ટરી કોસ્ટ 80 ત્યારે ઓફિસ ઓવરહેડ 20 તો 150000 ની કેટલા એ આવશે 37500 બસ આ બે કેલ્ક્યુલેશન જ મહત્વની હતી અહીંયા લખો એટલે 187500 પ્લસ પ્રોફિટ કારણ કે સેલ્સ તમને આપ્યું છે 260000 એટલે જે ડિફરન્સ મળશે એ પ્રોફિટ અને ડિફરન્સ આવતો હશે 28500 થેન્ક યુ ફ્રેન્ડ્સ તો આવી જ રીતે કોમર્સના તમામ એક્ઝામ્પલ જોવા માટે કિશોર ગજેરા યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને તમને જે લાગે એ કોમેન્ટ કરો
થેન્ક યુ ફ્રેન્ડ્સ.